हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। हवे घणीवार शुं थाय छे, पेट में बळतरा बळे छे उनाळानी अंदर, पछी एसिडिटी थाय छे, गैस थाय छे ने खोराक सरखी रीते लेवातो नथी। वारे घड़ीए जवुं पड़े एवुं लागे पण जवाय नहीं। अने आंतरडानी अंदर गंठाई गयेलुं मळ छे ने ए आपणे बहु बधुं हैरान करी नाखे छे, जेना लीधे रिलेक्स रहेवातुं नथी। एना माटे हूँ आजे तमारी एक रेसिपी आपું છું, એ अवश्य यूज करजो અને એનાથી જો ફરક ના પડે તો કહેજો। અને આટલા સરસ વિડીયો બનાવું છું તો એ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો ને શેર કરો। તો મોળી છાશ ઘરની બનાવવાની છે અને એની અંદર શું કરવાનું છે તો પેટમાં ઠંડક થઈ જાય એમ। તો છાશની અંદર અજમો અને જીરું એનું પાવડર બનાવી લેવાનો છે। બંને કાચા જ લેવાના છે, શેકવાના નથી। અને અંદર સિંધાવનું મીઠું નાખવાનું છે અને એ બંને રોજ જમ્યા પછી 2 ગ્લાસ છાશ તમારે પી જવાની છે। તો તમે આ રીતે ઉપચાર કરશો ને તો 100% તમને ફેર પડશે। અને આ રીતે રોજ છાશ લેવાની છે ઉનાળાની અંદર, એટલે પેટની અંદર ઠંડક થઈ જશે અને પેટમાં થતો કઠણ દુખાવો પણ મટી જશે। અને આ રીતે છાશ બનાવીને પીવાથી પેટમાં રાહત થઈ જશે। તો ફરી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લો, બાય।